હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આગળના વિડીયોમાં આપણે 1થી 100 સુધીના MCQ જોયા હતા. આપણો ટૉપિક છે પોષણ અને તેમાં 1થી 100 સુધીના MCQ આપણે જોઈ ગયા છીએ અને આજે 101થી સ્ટાર્ટ કરીશું 200 સુધીનો. તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. તો 101મો ક્વેશ્ચન છે કે બાળકને અપાતા પૂરક પોષણમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? તો એ ખોરાકનું પ્રમાણ, ખોરાકની માત્રા, કેટલી વખત આપવો અને કેટલો આપવો, ખોરાકની ગુણવત્તા, પ્રમાણ અને માત્રા કે ખોરાકની ગુણવત્તા. તો શું આન્સર આવશે 101મા ક્વેશ્ચનમાં? એ બાળકને અપાતા પૂરક પોષણમાં કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? તો આન્સર આવશે સી, ખોરાકની ગુણવત્તા, પ્રમાણ અને માત્રા. 102 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી કેલેરી મળે છે? 2 કેલેરી, 4 કેલેરી, 9 કેલેરી કે 10 કેલેરી? તો આન્સર આવશે બી, 4 કેલેરી મળે છે. 1 ગ્રામ પ્રોટીનમાંથી 4 કેલેરી મળે છે. 103મો ક્વેશ્ચન, અલ્પ માત્રા અથવા સૂક્ષ્મ માત્રા ધરાવતું પોષક તત્વ કયું છે? પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી કે લોહ તત્વ? તો આન્સર આવશે ડી, લોહ તત્વ. 104 કયા પોષક તત્વો જે ઘા રૂઝવાની પ્રક્રિયામાં મદદ કરે છે? ચરબી, ફેટ, પ્રોટીન, વિટામિન કે કાર્બોહાઈડ્રેટ્સ? તો આન્સર આવશે બી, પ્રોટીન. તો 105 આહારના ઘટકો કેટલા છે? 8, 7, 9 કે 6? તો આન્સર આવશે 6 છે. આહારના કેટલા ઘટકો છે? તો 6 ઘટકો છે આહારના. 6થો ક્વેશ્ચન, જે વસ્તુ પાકી અને કાળી પડે તેમાંથી શું વધારે મળે છે? જે વસ્તુ પાકીએ અને કાળી પડે તેમાંથી શું વધારે મળે છે? આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન કે ફેટ? તો આન્સર આવશે એ, આયર્ન. 107 ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેમાંથી બધા એસેન્સ એમિનો એસિડ મળે તેવું પ્રોટીન શામાંથી મળે છે? માંસ, ઈંડા, દૂધ કે કઠોળ? તો 107મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, ઈંડામાંથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેમાંથી બધા એસેન્શિયલ એમિનો એસિડ મળે છે તેવું પ્રોટીન શામાંથી મળે છે? ઈંડામાંથી. તો આન્સર આવશે બી, ઈંડા. 108 ભોજનમાંથી આયર્ન મેળવવા નીચેનામાંથી શું વધુ ઉપયોગી છે? ગાજર, લીલા શાકભાજી, દૂધ કે ઈંડા? તો 108મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, લીલા શાકભાજી. 109 નીચેનામાંથી એન્ટીબોડીના પ્રકારો કયા છે? એ, બી, સી કે ડી? નીચેનામાંથી એન્ટીબોડીના પ્રકારો કયા છે? એએમસી એસએસઆઈની એક્ઝામની અંદર 2019માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે ગાઈઝ. તો આન્સર આવશે સી. 110 દરેક વ્યક્તિની પ્રોટીનની જરૂરિયાત શાના પર નિર્ભર છે? વ્યક્તિના વજન, વ્યક્તિનું કામ, વ્યક્તિની ઊંચાઈ કે આબોહવા? તો આન્સર આવશે એ, વ્યક્તિના વજન ઉપર વ્યક્તિની પ્રોટીનની જરૂરિયાત નિર્ભર હોય છે. તો 111મો ક્વેશ્ચન, લોહ તત્વ સૌથી વધુ શામાંથી મળે છે? ગાજર, કેરી, દૂધ કે પાલકની ભાજીમાંથી? તો 111મા ક્વેશ્ચનનો આન્સર આવશે પાલકની ભાજીમાંથી લોહ તત્વ મળે છે સૌથી વધુ. 112 4 ગ્રામ ફેટમાંથી કેટલી કેલેરી મળે છે? 12, 24, 36 કે 54? તો આન્સર આવશે 36.
113 નીચેનામાંથી કયું આયોડિન સંબંધિત નથી? એ અહીં દર્શાવેલ ત્રણેય, બી ઠીંગણાપણું, ઓછી બુદ્ધિ, મૂકબધિર, સી નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ, કે ડી દૈનિક જરૂરિયાત 500-1500 માઇક્રોગ્રામ. તો શું આન્સર આવશે 113માં ક્વેશ્ચનનો? આ FSWમાં 2014માં ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. તો આન્સર આવશે ડી દૈનિક જરૂરિયાત 1500 માઇક્રોગ્રામ. 114 શરીરમાં કેલ્શિયમનું શોષણ થવા માટે કયું સૂક્ષ્મ પોષક તત્વની જરૂર છે? લોહ તત્વ, વિટામિન ડી, ઝિંક કે વિટામિન એ? તો આન્સર આવશે લોહ તત્વ. એ આન્સર આવશે. શરીરમાં કેલ્શિયમનું શોષણ થવા માટે લોહ તત્વની જરૂર છે. 115 ORSમાં કયો પદાર્થ નથી? ORSમાં કયો પદાર્થ નથી? તો ક્લોરીન, સોડિયમ, ગ્લુકોઝ કે કેલ્શિયમ? તો આન્સર આવશે કેલ્શિયમ ORSમાં હોતો નથી. ક્લોરીન હોય છે, સોડિયમ હોય છે અને ગ્લુકોઝ હોય છે. 116 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી કેલેરી મળે છે? 4 કેલેરી, 9 કેલેરી, 6 કેલેરી કે 10 કેલેરી? કેટલો આન્સર આવશે? તો આન્સર આવશે એ 4 કેલેરી. 117 રોગોની પ્રાથમિકતા રોકથામ માટે જરૂરી છે. રોગોની પ્રાથમિક રોકથામ માટે જરૂરી છે. તો પોષણયુક્ત આહાર, ખવાઓ લેવી, ઇન્જેક્શન લેવા. અહીંયા ખવાઓ નહીં આવે, દવાઓ આવશે. દવાઓ લેવી, ઇન્જેક્શન લેવા કે આરામ? તો આન્સર આવશે એ પોષણયુક્ત આરામ. 118 ICMR પ્રમાણે 13 થી 15 વર્ષની છોકરીઓ માટે સૂચવાયેલ પ્રોટીનની જરૂરિયાત વ્યક્તિ દીઠ માત્રા પ્રતિ કિલો શરીરનું કેટલું હોય છે? 0.3 ગ્રામ, 0.5 ગ્રામ, 1.0 ગ્રામ કે 1.40 ગ્રામ? તો આન્સર આવશે સી 1 ગ્રામ. 119 નીચેનામાંથી કયા પોષક તત્વો આપણને ઉર્જા આપે છે? પાણી, આયર્ન, વિટામિન સી કે કાર્બોહાઈડ્રેટ? તો આન્સર આવશે ઉર્જા કોણ આપે છે? કાર્બોહાઈડ્રેટ. 120 કોલેસ્ટ્રોલમાં શેનું પ્રમાણ વધુ હોય છે? વિટામિન સી, ગ્લુકોઝ, ફેટ, પ્રોટીન અને એન્ટીબોડીઝ? તો આન્સર આવશે ડી પ્રોટીન અને એન્ટીબોડીઝ. 121 સંતુલિત આહારમાં કયું પોષક તત્વ ઉર્જા આપે છે? એ ક્ષાર, બી વિટામિન, સી પાણી કે ડી કાર્બોહાઈડ્રેટ? તો આન્સર આવશે ડી કાર્બોહાઈડ્રેટ. 122 મજબૂત હાડકાં માટે કયા પોષક તત્વની જરૂર હોય છે? વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ કે આયોડીન? તો આન્સર આવશે મજબૂત હાડકાં માટે કેલ્શિયમની જરૂર હોય છે. 123 પૌષ્ટિક તત્વો કયા કયા પ્રકારના હોય છે? એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, પાણી, હવા કે તાપમાન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ કે વિટામિન, ખનિજ કે ચરબી કે પાણી, ડી દવાઓ, રસાયણો, હોર્મોન્સ? આરો ક્વેશ્ચન જીએમસી MPSW 2024 અને 25 બેમાં પૂછાયો છે. તો આન્સર આવશે સી પૌષ્ટિક તત્વો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ખનિજ, ચરબી, પાણી આ બધું જ છે પૌષ્ટિક તત્વોમાં. 124 શરીરમાં પ્રોટીનની મુખ્ય ભૂમિકા શું છે? એ પેશીઓના સમારકામ અને વૃદ્ધિની ખાતરી કરવી, બી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત પ્રદાન કરવો, સી મળત્યાગની આવૃત્તિમાં વધારો કરવો કે ડી દ્રષ્ટિમાં સુધારો કરવો?
તો આન્સર આવશે શરીરમાં પ્રોટીનની મુખ્ય ભૂમિકા શું છે? તો પેશીઓના સમારકામ અને વૃદ્ધિની ખાતરી કરવી. 125 માનવ આહારમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ, ખનિજ. તો આન્સર આવશે સી, કાર્બોહાઈડ્રેટ. 126 આપણા શરીરમાં આશરે કેટલા ટકા વજન કેલ્શિયમના કારણે હોય છે? 1%, 3%, 2% કે 5%? તો આન્સર આવશે 2%. કેલ્શિયમના કારણે હોય છે આપણા શરીરનું વજન. 127 નીચે જણાવેલ પૈકી કયું આવશ્યક ચરબીઝ એસિડ છે? સ્ટીઅરિક એસિડ, ઓલિક એસિડ, થાઇમેટિક એસિડ, લિનોલિક એસિડ. તો આન્સર આવશે ડી, લિનોલિક એસિડ. 128 શરીરમાં પોટેશિયમની નોર્મલ માત્રા કેટલી હોય છે? એ, બી, સી, ડી. તો આન્સર આવશે એ. 129 દરેક દાળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે? ચરબી, વિટામિન, પ્રોટીન કે એક પણ નહીં? તો આન્સર આવશે બી, પ્રોટીન મળે છે. 130 મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? ઓમેગા, કેરાટીન, સેક્રેટીન કે એન્કરીન? તો મનુષ્યના વાળમાં કેરાટીન પ્રોટીન હોય છે. 131 આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે? ચરબી, કાર્બોદિત, પ્રોટીન કે ખનિજ ક્ષાર? તો આન્સર આવશે બી, પ્રોટીન. આપણા શરીરનો બંધારણીય ઘટક એટલે કે પ્રોટીન. 132 1 ગ્રામ પ્રોટીનમાં કેટલી કેલરી મળે છે? 1, 40, 4 કે 10? તો આન્સર આવશે બી, 4. તો 133 પ્રોટીન ઉર્જા કુપોષણના કારણે કઈ બીમારી થાય છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ, મરાસમસ. કઈ બીમારી થાય છે? મરાસમસ. 134 નીચે જણાવેલ પૈકી કયું આવશ્યક એમિનો એસિડ નથી? ગ્લુટામિન, લ્યુસાઇન, આઇસોગ્લ્યુસાઇન કે લાઇઝિન? તો આન્સર આવશે ગ્લુટામિન એ આવશ્યક એમિનો એસિડ નથી. 135 દૂધમાં કયા પોષક તત્વોનો અભાવ હોય છે? પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લોહ તત્વ તો કેલ્શિયમ? તો આન્સર આવશે બી, લોહ તત્વ. 136 નીચે જણાવેલ પૈકી ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતો આહાર કયો છે? ચોખા, બાફેલા બટાકા, સફેદ બ્રેડ કે દાળ? તો આન્સર આવશે ડી, દાળ. 137 ચામડીની જાડાઈ માપવા કયું સાધન વપરાય છે? નિમ્સ માપપટ્ટી, સ્ટેડિયોમીટર, હલપંડરનું કેલિપર, શાકીરની માપપટ્ટી? તો આન્સર આવશે બી, હલપંડરનું કેલિપર. 138 પોષણ ક્લોરાઇડના અભાવે શરીર પર થતી અસર? પોષણ ફ્લોરાઇડના અભાવે શરીર પર થતી અસર? એ, દાંત ઘેરા કથ્થાઈ રંગના થવા, બી, હાડકાના સાંધામાં દુખાવો થવો, સી, દાંતનું પોલાણ કે ડી, ફ્લોરોસિસ થવો? તો આન્સર આવશે સી, દાંતનું પોલાણ. 139 રેશમના તાંતણા શાના બનેલા હોય છે? પ્રોટીન, ચરબી, શર્કરા કે ઉપરોક્ત ત્રણેયમાંથી એક પણ નથી? તો આન્સર આવશે એ, રેશમના તાંતણા પ્રોટીનના બનેલા હોય છે.
140 દરેક દાળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે? કાર્બોદિત, ચરબી, પ્રોટીન કે વિટામિન? તો આન્સર આવશે સી, પ્રોટીન. 141 પ્રોટીનમાં કુલ કેટલા એમિનો એસિડ હોય છે? 22, 10, 24 કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે એ, 22 હોય છે. પ્રોટીનમાં કુલ કેટલા એમિનો એસિડ હોય છે? 22. 142 ખાલી જગ્યા એ બ્લડ બોર્ન પ્રોટીન છે. એન્ટીબોડી, એન્ટીજન, સીરમ કે ટોક્સોઇડ? તો 142માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, એન્ટીબોડી. એન્ટીબોડી એ બ્લડ બોર્ન પ્રોટીન છે. 143 ઉત્સેચકો મહદ અંશે શેના બનેલા હોય છે? વિટામિન, શર્કરા, ચરબી કે પ્રોટીન? તો શું આન્સર આવશે? તો 143માં ક્વેશ્ચનનો આન્સર આવી જશે ડી, પ્રોટીનના બનેલા હોય છે. 144 માનવ શરીર કેટલા ટકા પાણીનું બનેલું છે? 76%, 70%, 74% કે 65%? તો આન્સર આવશે બી, માનવ શરીર 70% પાણીનું બનેલું છે. 145 ઈંડામાં નીચેના પોષક તત્વો હોતા નથી? ચરબી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન કે વિટામિન? તો આન્સર આવશે બી, કાર્બોહાઈડ્રેટ હોતા નથી. 146 કયા પ્રકારનું કોલેસ્ટ્રોલ શરીરને નુકસાન કરતું નથી? એલડીએલ, વીએલડીએલ, એચડીએલ કે ઉપરોક્ત તમામ? તો આન્સર આવશે એચડીએલ એ કોલેસ્ટ્રોલ શરીરને નુકસાન કરતું નથી. 147 આવશ્યક એમિનો એસિડની સંખ્યા ખાલી જગ્યા છે 12, 9, 7, 10? તો આન્સર આવશે બી, 9 છે. 148 દૂધમાં કયો પ્રોટીન રહેલો છે? એ, ગ્લાયસિન, બી, લેટ આલ્બ્યુમિન, સી, ગ્લુટેનિન કે ડી, આવો-વિટેલિન? તો આન્સર આવશે બી, લેટ આલ્બ્યુમિન દૂધમાં પ્રોટીન રહેલો હોય છે. 149 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી ઉર્જા મળે છે? 9 કિલો કેલરી, 4 કિલો કેલરી, 10 કિલો કેલરી કે 1 કિલો કેલરી? તો આન્સર આવશે બી, 4 કિલો કેલરી. ગ્રામ આવશે, અહીંયા કિલો કિલો નહીં આવે, બધે ગ્રામ આવશે. 9 ગ્રામ, 4 ગ્રામ, 10 ગ્રામ અને 1 ગ્રામ. 150 નીચેનામાંથી પ્રોટીન વધારે કયા કઠોળમાં જોવા મળે છે? તુવેર દાળ, ચણા દાળ, અડદની દાળ કે સોયાબીન? તો આન્સર આવશે સોયાબીન. તો આપણા 50 MCQ પૂર્ણ થઈ ગયા છે. તો પ્લીઝ લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો ચેનલને. 151 1 ગ્રામ ચરબી કેટલી કેલેરી આપે છે? તો આન્સર આવશે 9 કેલેરી આપે છે. 152 નીચેનામાંથી મોનોસેકેરાઇડ કયો છે? મોનોસેકેરાઇડ કયો છે? એ, સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, બી, સ્ટાર્ચ, ગ્લાયકોઝન, સેલ્યુલોઝ, સી, ગ્લુકોઝ, માલ્ટોઝ, સેલ્યુલોઝ, ડી, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ કે ગેલ્ક્ટોઝ? તો આન્સર આવશે ડી. 153 નીચેના પૈકી કયો ખોરાકમાં લોહ તત્વ નહિવત છે? મેથી, દૂધ, પાલકની ભાજી કે બાજરી? તો આન્સર આવશે બી, દૂધ. 154 ટામેટામાં કયો રંગકણ હોય છે? લાઇકોપીન, એન્થોસાયબિન, ફેલેવોન્સ,
કોરોફિલ. તો આન્સર આવશે એ લાઇકોપીન. શું હોય છે? લાઇકોપીન. 155 નીચેનામાંથી દુગ્ધ શર્કરા છે. 155 નીચેનામાંથી ખાલી જગ્યા દુગ્ધ શર્કરા છે. એ સુક્રોઝ, બી સેલ્યુલોઝ, સી લેક્ટોઝ કે ડી માલ્ટોઝ. તો આન્સર આવશે સી લેક્ટોઝ. 156 નીચે પૈકી કયું આવશ્યક ફેટી એસિડ નથી? એ લિનોલિનિક એસિડ, બી આર્ચિડોનિક એસિડ, સી લિનોલિક એસિડ કે ડી આઇસોલ્યુસિન એસિડ. તો આન્સર આવશે ડી આઇસોલ્યુસિન એસિડ. 157 પ્રોટીનના પ્રકાર કેટલા? 5, 3, 4 કે 2? તો આન્સર આવશે બી 3 પ્રકાર છે પ્રોટીનના. કેટલા પ્રકાર છે? 3. 158 વાળનો રંગ કાળો શાના લીધે છે? મેલેનિન, ટેરેલિન, થિનલિન કે પ્રોટીન? તો આન્સર આવશે એ મેલેનિનના લીધે વાળનો રંગ કાળો છે. 159 લાળમાં રહેલા ટાઇલિન તથા લાઇસોજાઇમ નામના એન્ઝાઇમ પાચનની રાસાયણિક પ્રક્રિયા મુખગૃહમાં કાર્બોહાઈડ્રેટના થતા આંશિક સ્વરૂપમાં પાચનથી શરૂ કરે છે. આ સમયે સ્ટાર્ચનું ટાઇલિન દ્વારા શેમાં રૂપાંતર થાય છે? તો માલ્ટોઝ, ગ્લુકોઝ, લેક્ટોઝ કે ફ્રુક્ટોઝ? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ માલ્ટોઝ. માલ્ટોઝમાં રૂપાંતર થાય છે. 183મો ક્વેશ્ચન ચરબીમાં કયો પદાર્થ નથી હોતો? નાઇટ્રોજન, સલ્ફર, કાર્બન કે હાઇડ્રોજન? તો આન્સર આવશે બી સલ્ફર હોતો નથી ચરબીની અંદર. 184 દૂધમાં શેનું પ્રમાણ ખૂબ અલ્પ હોય છે? વિટામિન એ, વિટામિન ડી, આયર્ન કે લેક્ટોઝ? તો આન્સર આવશે આયર્નનું પ્રમાણ દૂધમાં ખૂબ જ થોડું હોય છે. 185 નીચેનામાંથી કયું ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે? 185મો ક્વેશ્ચન વિટામિન સી, વિટામિન બી, વિટામિન બી12 કે વિટામિન ડી? તો આન્સર આવશે વિટામિન ડી. 185માં ક્વેશ્ચનનો આન્સર આવશે વિટામિન ડી. 186મો ક્વેશ્ચન નીચેનામાંથી કઈ દવાઓ નવજાતને નિયમિત રીતે આપવામાં આવે છે? એ સેપ્ટિઓક્સોન, બી વિટામિન બી12, સી વિટામિન કે ડી એસ્પિરિન? તો આન્સર આવશે સી વિટામિન કેની નવજાત શિશુને આપવામાં આવે છે નિયમિત. 187 ખોરાક રાંધતી વખતે ગરમીથી કયું વિટામિન સૌથી વધુ નાશ પામે છે? વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ કે વિટામિન કે? તો આન્સર આવશે વિટામિન સી. ખોરાક રાખતી વખતે ગરમીથી વિટામિન સી વધુ નાશ પામે છે. 188 દર્દીને વિટામિન સીના આહાર સ્ત્રોતો વિશે શીખવતી વખતે નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થોની વિટામિન સીના શ્રેષ્ઠ સ્ત્રોત તરીકે ભલામણ કરવી જોઈએ? એ લાલ માંસ અને મરઘા, બી લીલા પાંદડાવાળા શાકભાજી અને ખાટા મીઠા ફળો, સી ડેરી ઉત્પાદનો અને ઈંડા કે ડી આખા અનાજ અને કઠોળ? તો આન્સર આવશે બી લીલા પાંદડાવાળા શાકભાજી અને ખાટા ફળો. 189 મજબૂત દાંત માટે કયું વિટામિન મહત્વપૂર્ણ છે? વિટામિન ડી, વિટામિન કે, વિટામિન બી કે વિટામિન એ? તો મજબૂત દાંત માટે વિટામિન ડી જરૂરી છે એટલે કે આન્સર આવશે આપણો એ. 190
મજબૂત દાંત માટે કયું વિટામિન મહત્વપૂર્ણ છે? ફરીથી એના એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. 891. રેટિનોલ કયું વિટામિન છે? વિટામિન બી, વિટામિન એ, વિટામિન સી કે વિટામિન ડી? તો રેટિનોલ આન્સર આવશે બી, વિટામિન એ. કયું વિટામિન છે રેટિનોલ? વિટામિન એ. 192. વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? એ. રક્ત સાંદ્રતા, દાંત નબળા પડે, રતાંધણાપણું કે હાડકાં નરમ પડે? તો આન્સર આવશે સી, વિટામિન એની ઉણપથી રતાંધણાપણું થાય છે. 193. લોહી જમાવવામાં કયો વિટામિન મદદ કરે છે? વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી12 કે વિટામિન કે? તો લોહી જમાવવામાં વિટામિન કે મદદ કરે છે. 194. બાળકોમાં સુક્તાન અને પુખ્તમાં ઓસ્ટિયોમેલેસિયા રોકવા માટે કોનો ઉપયોગ થાય છે? વિટામિન ડી, વિટામિન કે, વિટામિન સી કે વિટામિન એ? તો આન્સર આવશે વિટામિન ડી. 195. જેરોપ્થેલિમિયા અટકાવવા કયું વિટામિન ઉપયોગી છે? વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન ડી કે વિટામિન સી? તો આન્સર આવશે બી, વિટામિન એ ઉપયોગી છે. જેરોપ્થેલિમિયા અટકાવવા માટે વિટામિન એ ઉપયોગી છે. 196. નીચેનામાંથી ફેટ સેલ્યુબલ વિટામિન કયું છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન બી2? તો આન્સર આવશે વિટામિન એ, ફેટ સેલ્યુબલ વિટામિન છે. 197. નીચેનામાંથી ફેટ સેલ્યુબલ વિટામિન કયું છે? વિટામિન બી, સી, બી12 કે ઈ? તો આન્સર આવશે વિટામિન ઈ, એ ફેટ સેલ્યુબલ વિટામિન છે. 200મો ક્વેશ્ચન. વિટામિન બીની ખામીથી કયો રોગ થાય છે? સ્કર્વી, બેરીબેરી, સુક્તાન કે રુધિર જમાવટ? તો વિટામિન બીની ખામીથી બેરીબેરી રોગ થાય છે. 201. કયા વિટામિનની ખામીથી એબોર્શન થવાની શક્યતા છે? વિટામિન કે, વિટામિન બી12, વિટામિન બી6 કે વિટામિન ઈ? તો કયા વિટામિનની ખામીથી એબોર્શન થવાની શક્યતા છે? તો આન્સર આવશે 201માં ડી, વિટામિન ઈની ઉણપથી એબોર્શન થવાની સંભાવના છે. 201. વનસ્પતિજન્ય ખોરાકમાં કયું વિટામિન હોતું નથી? વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી કે વિટામિન બી? તો આન્સર આવશે વિટામિન સી. તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય માતાજી.